કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકનમાં વિવિધ મૂલ્યાંકનની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાનો છે. જેમાં પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓને અંગ્રેજીમાં મેથડ ઓફ ગુડવિલ્સ વેલ્યુએશન કહેવામાં આવે છે. મુખ્ય 4 પદ્ધતિઓનો અભ્યાસ કરીએ તો પ્રથમ છે સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ, બીજી ભારી સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજું અધિક નફાની પદ્ધતિ અને ચોથું નફાના મૂડીકરણની પદ્ધતિ. એમાંથી સૌપ્રથમ આપણે પ્રથમ પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિનો વાત કરીએ તો ભૂતકાળના અથવા પાછલા અમુક વર્ષના નફાની સરેરાશને સરેરાશ નફો કહે છે. જે વિભાગ બીમાં પણ એક ગુણમાં પ્રશ્નમાં આપણે જોઈ ગયા છીએ. સામાન્ય રીતે પાઘડી એટલે શું? તો કે સામાન્ય રીતે સરેરાશ નફો કમાતા જેટલો સમય લાગતો હોય તેટલા સમયના વર્ષ અને સરેરાશ નફાના ગુણાકારને પાઘડી કહે છે. હવે સરેરાશ નફો કેમ મળે? તો એ તો તમે પ્રાઇમરી લેવલથી ખબર છે કે સરેરાશ મેળવ્યું હોય તો આપેલ વર્ષની કુલ માહિતી હોય એને આપેલી અવલોકનો વડે ભાગી અને આપણે સરેરાશ મેળવી શકીએ. અહીં નફો છે માટે સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો ભાગ્યા આપેલ વર્ષોની સંખ્યા. અને બીજો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 પેજ નંબર 165 પર આપેલ છે. જે સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીના આધારે દાખલો ગણવાનો છે. મોટાભાગે પરીક્ષામાં આ પ્રકારનો દાખલો પૂછાય નહીં, કારણ કે ખૂબ જ સરળ છે. છતાં પણ તમારી જાણકારી માટે એક ઉદાહરણ સ્વરૂપે અહીં લીધેલ છે. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. કઈ પદ્ધતિ છે? તો કે સરેરાશ નફાની. અને કેટલા વર્ષ ખરીદીના છે? તો કે 4 વર્ષ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અહીં વર્ષ આપેલ છે, અહીં નફો આપેલ છે. આ નફાનો સરવાળો કરી અને કુલ નફો મેળવી લઈએ તો 7,40,000. હવે સૂત્રનો ઉપયોગ કરી સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા. અહીં કુલ નફો 7,40,000 છે લખી નાખીએ. કુલ વર્ષની સંખ્યા 5 થાય છે તો 5 લખી નાખીએ. 7,40,000 ભાગ્યા 5 કરીએ તો 1,48,000. પાઘડી ગણવા માટે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો 1,48,000 છે અને ખરીદીના વર્ષ 4 છે, એટલે 1,48,000 ગુણ્યા 4 કરીએ તો જવાબ આવશે 5,92,000. બીજી મેથડ છે ભારી સરેરાશ નફાની પદ્ધતિ, વેઇટેજ એવરેજ પ્રોફિટ મેથડ. જેમાં આ પદ્ધતિ મુજબ દાખલો બોર્ડમાં મોટાભાગે પૂછાઈ શકે અથવા પૂછાય જ છે. તો એ ગણવા માટે થઈને જે સોપાનું છે એ અનુસરવાના છે. એમાં સૌપ્રથમ નજીકના વર્ષના નફાને વધુ અને તે પહેલાં નફાને ઓછો ભાર આપવામાં આવે છે. સામાન્ય રીતે 1, 2, 3, 4 એમ નફાને ભાર અપાય છે. ત્યારબાદ ભારિત નફો મેળવવામાં આવે છે, નફો ગુણ્યા ભાર. ભારિત નફાનો સરવાળો કરી કુલ ભારિત નફો મેળવવામાં આવે છે. ભારનો સરવાળો કરી કુલ ભાર મેળવો અને ત્યારબાદ ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. અને પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ઉદાહરણ 9 પેજ નંબર 101 ઉપર આપેલ છે. જે માર્ચ 2018માં ભારી સરેરાશ નફાની રીતે દાખલો પૂછાઈ ગયેલ છે. તો એ જોઈ જઈએ. હરપાલ, રાજેશ અને જયેશની પેઢીની માહિતી નીચે મુજબ છે. જેમાં ઉદાહરણ 4માં ચોથા ક્રમમાં કીધું છે પેઢીનો 5 વર્ષનો નફો નીચે મુજબ આપવામાં આવેલ છે. એમાં જુદી જુદી પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો છે. એમાં ઉદાહરણ 9માં ત્રીજા ક્રમમાં કીધું છે ભારી સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણો. તો સૌપ્રથમ અહીં જે વર્ષ આપેલ છે, નફો આપેલ છે એ અહીં લખી લઈએ. 2012-13 થી 2016-17 નફો લખી લીધો. હવે ભાર આપવાનો છે. ભાર આપતી વખતે આપણને ખબર છે 1, 2, 3, 4, 5 એમ ભાર આપવાનો છે. જેથી કરીને નજીકનું વર્ષ 16-17 છે એને સૌથી વધુ ભાર મળી જાય અને સૌથી દૂરનું વર્ષ 1 છે 2012-13 છે એને 1 ભાર મળી જાય. હવે ભારિત નફો મેળવવો છે તો સૂત્ર આપણે જાણીએ છીએ નફો ગુણ્યા ભાર. 90,000 ગુણ્યા 1 એટલે 90,000, 1,10,000 ગુણ્યા 2, 2,20,000, 1,20,000 ગુણ્યા 3, 3,60,000, 1,30,000 ગુણ્યા 4, 5,20,000, 1,40,000 ગુણ્યા 5, 7 લાખ. હવે આપણે સરવાળો કરી તો કુલ ભાર મળે. ભારનો સરવાળો કરી એટલે કુલ ભાર 15 અને ભારિત નફાનો સરવાળો કરી તો કુલ ભારિત નફો મળે. કુલ ભારિત નફો
સરવાળો કરીએ તો 4 0 0, 9 2 11 11 6, 17 2 19 9, વધી 1, 6 5 11 7 18, 18,90,000। હવે ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ। ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર। કુલ ભારિત નફો 18,90,000 છે, ભાગ્યા 15। તેથી ભારિત સરેરાશ નફો મળશે 15 × 15, 3 39, 15 દુ 30, 9 90, 15 90 અને 3 0 એટલે 1,26,000। સ્ટેપ 3 પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ। અહીં ભારિત સરેરાશ નફો 1,26,000 ગુણ્યા ખરીદીના 2 વર્ષ આપેલ છે એટલે ગુણ્યા 2, 1,26,000 ગુણ્યા 2 બરાબર 2,52,000। અહીં બહાર કિંમત લખી નાખીએ તો કે પાઘડીની કિંમત 2,52,000, અહીં કિંમત લખી નાખી 1,26,000। તો આ રીતે આપણે દાખલો ગણી અને પૂરેપૂરા 4 ગુણ મેળવી શકીએ। જુલાઈ 2019માં પણ પાઠ્યપુસ્તક સ્વાધ્યાયનો પ્રશ્ન ક્રમાંક 7 જે પેજ નંબર 105 પર આપેલ છે તે પૂછાઈ ગયેલ છે। રકમ વાંચીએ તો નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે ગણતરી કરો। તો અહીં આપણે ધ્યાન રાખીએ તો ખ્યાલ આવશે કે કઈ પદ્ધતિ છે તો કે ભારિત સરેરાશની પદ્ધતિ અને ખરીદીના કેટલા વર્ષ છે 3। આ વસ્તુ ધ્યાનમાં રાખ્યા પછી અહીં જે વિગત આપી છે વિગત ઉપરથી ડાયરેક્ટ દાખલો ગણી લઈએ તો વર્ષ અને નફો તૈયાર છે। સૌપ્રથમ આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો ગણવો હોય તો ભાર આપવો પડે। તો ભાર આપતી વખતે 1 2 3 4 5 આપી દઈએ જેથી કરીને નજીકના વર્ષને સૌથી વધુ ભાર મળી અને દૂરના વર્ષને સૌથી ઓછો ભાર મળે। ત્યારબાદ ભારિત નફો બરાબર ભાર ગુણ્યા નફો ગુણ્યા ભાર। 40,000 ગુણ્યા 1 કરીએ તો 40,000, 60,000 ગુણ્યા 2 કરીએ તો 1,20,000, 75,000 ગુણ્યા 3 કરીએ તો 2,25,000, 90,000 ગુણ્યા 4 કરીએ તો 3,60,000, 1,20,000 ગુણ્યા 5 કરીએ તો 6 લાખ। કુલ ભાર સરવાળો કરીએ તો 15, અહીં સરવાળો કરી લઈએ તો 5, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 6 14, 14 નો ચોગડો વધી 1, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 6 13, 13,45,000। હવે ભારિત સરેરાશ નફાનું સૂત્ર લખીએ તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર અહીં કુલ ભારિત નફો 13,45,000 છે, 13,45,000
ભાગ્યા કુલ ભાર 15 છે બરાબર 89,667 89,667 .66 છે પણ ત્રીજો આંકડો 5 કરતાં મોટો છે એટલે અહીં 67 કરી નાખીએ આના બરાબર આપણે આમ લખી શકીએ કે 89,667 ભારે સરેરાશ નફો આવી ગયા પછી પાઘડી બરાબર ભારે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ ભારે સરેરાશ નફો અહીં 89,667 ગુણ્યા ખરીદીના વર્ષ અહીં ખરીદીના 3 વર્ષ કીધા છે માટે ગુણ્યા 3 બરાબર 2,69,990 તાતે પાઘડી નક્કી થઈ ગઈ અને 4 ગુણ આસાનીથી પ્રાપ્ત થઈ શકે. ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ સુપર પ્રોફિટ મેથડ. તો કે અધિક નફો એ ધંધાનો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે. હવે આ પદ્ધતિ મુજબ પાઘડીની કિંમત નક્કી કરવા માટે જે સોપાનો અનુસરવાના છે એમાં પ્રથમ છે રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો આપણે મેળવવાની છે. મેળવવા માટે કુલ મિલકતોમાંથી કુલ બાહ્ય દેવા છે બાદ કરવા પડે. બીજું અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં હંમેશા આપેલો હોય છે. અપેક્ષિત નફો તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તન દર ભાગ્યા 100. ચોથું સરેરાશ નફો જે દાખલામાં કીધું હોય ભારે સરેરાશ કીધું ભારે સરેરાશ અને સાદો સરેરાશ કીધું તો સાદો સરેરાશ. પાંચમું અધિક નફો તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છઠ્ઠું પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. અધિક નફાનો દાખલો માર્ચ 2019માં પૂછાઈ ગયેલ છે જે ઉદાહરણ 6 પાઠ્યપુસ્તકમાં આપેલ છે જે પેજ નંબર 96 ઉપર આપેલ છે. જેની રકમ વાંચી તો પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી 8 લાખ છે અને અપેક્ષિત વર્તન દર 12% છે. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1 લાખ, રૂપિયા 1,40,000 અને રૂપિયા 90,000 છે. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાનું છે. તો સૌ પ્રથમ સ્ટેપ 1 લખી લઈએ રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો. તો અહીં ધંધામાં બાહ્ય દેવા આપેલા નથી એટલે ડાયરેક્ટ 8 લાખ રૂપિયા છે એ જ ધંધાની મૂડી કહેવાશે 8 લાખ. એટલે રકમના ખાનામાં લખી નાખીએ 8 લાખ. બીજા સ્ટેપમાં અપેક્ષિત વળતરનો દર જે રકમમાં 12% આપેલ છે એટલે 12% લખી નાખીએ. ત્રીજું સ્ટેપ અપેક્ષિત વળતર બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100. અહીં ધંધામાં રોકાયેલી મૂડી 8 લાખ છે એટલે 8 લાખ. અપેક્ષિત વર્તન દર 12% છે એટલે 12 ભાગ્યા 100. 20 ઉડી ગયા. 12 × 8 = 96 અને 3 0 એટલે 96,000. ચોથું સરેરાશ નફો અહીં મેળવવાનું છે એટલે કુલ નફાનો સરવાળો તો 1,40,000 અને 90,000 ત્રણેયનો સરવાળો કરીએ
तो 1,00,000 प्लस 1,40,000 2,40,000 प्लस 90 એટલે 3,30,000 સરેરાશ નફોનું સૂત્ર લખી લઈએ। સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો, આપેલ વર્ષનો કુલ નફો ભાગ્યા આપેલ વર્ષની સંખ્યા આપેલ વર્ષનો કુલ નફો 3,30,000 થયો અને 3 વર્ષ આપેલ છે। 3,30,000 ભાગ્યા 3 એટલે 1,10,000। સ્ટેપ નંબર 5 પાઘડી અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। જે અપેક્ષિત વળતર લખ્યું છે એ અપેક્ષિત નફો। સરેરાશ નફો 1,10,000 અને અપેક્ષિત નફો 96,000। 1,10,000 માંથી 96,000 બાદ કરીએ તો 14,000। હવે પાઘડી, તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ। અધિક નફો 14,000 અને ખરીદીના વર્ષ 2 કહેવામાં આવ્યા છે એટલે ગુણ્યા 2 એટલે બરાબર 28,000। તો આ તે 4 ગુણ છે એ સરળતાથી તમે પ્રાપ્ત કરી શકો। ચોથી પદ્ધતિ છે નફાની મૂડીકરણની પદ્ધતિ, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ મેથડ। તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત, એટલે કે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, એના આધારે આપણે મૂડીકૃત નફો મેળવી શકીએ। આ માટે જે આપણે પદ્ધતિ અનુસરવાની છે દાખલો ગણવા માટે, તો પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક તૈયાર કરી શકીએ, જેમાં સ્ટેપ નંબર, વિગત અને રકમ રૂપિયા। પહેલા સ્ટેપમાં રોકાયેલી મૂડી, જેમાં ચોખ્ખી અથવા ચોખ્ખી મિલકત આ બંને સમાનાર્થી શબ્દ છે, ઇઝ ઇક્વલ ટુ કુલ મિલકતોમાંથી બાહ્ય દેવા બાદ કરીએ એટલે ચોખ્ખી રોકાયેલી મૂડી આપણને મળે। બીજા સ્ટેપમાં અપેક્ષિત વર્તન દર, જે દાખલામાં હંમેશા આપેલો જ હોય છે। ત્રીજું સરેરાશ નફો અથવા ભારે સરેરાશ નફો જે કહેવામાં આવ્યો હોય તે। ચોથું મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100 અને પાંચમું પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી। હવે મૂડીકૃત નફાની પદ્ધતિ મુજબનો દાખલો જુલાઈ 2018માં પૂછાઈ ગયેલો છે, જે પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 7નું છે, જે પેજ નંબર 98 ઉપર આપવામાં આવેલ છે। ઉદાહરણ 7ની રકમ વાંચીએ તો નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો। વર્ષ અને નફો આપવામાં આવેલ છે। વધારાની માહિતીમાં ધંધાની મિલકતો 13,40,000, ધંધાના દેવા 3,40,000, ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતર દર 10% છે। હવે આના પરથી આપણે મૂડીકૃત કિંમત છે ના આધારે પાઘડીની કિંમત નક્કી કરવાની છે। તો સૌપ્રથમ ધંધામાં રોકાયેલી મૂડી, સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ દેવા। અહીં કુલ મિલકતો 13,40,000 આપેલ છે એટલે 13,40,000 અને દેવા 3,40,000 આપેલ છે એટલે બાદ કરી નાખી 3,40,000
એટલે કુલ મિલકતો આવી ગઈ 10 લાખ. રોકાયેલી મિલકતો છે અથવા રોકાયેલી મૂડી કેટલી આવી? 10 લાખ. બીજું અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. અહીં અપેક્ષિત વળતરનો દર છે એ 10% આપવામાં આવેલ છે, એટલે 10%. ત્રીજું સરેરાશ નફો. તો અહીં આપણને કઈ પદ્ધતિએ કીધું છે ખાસ જોવાનું. સાદી સરેરાશ છે કે ભારિત સરેરાશ? તો ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું છે, એટલે સૌપ્રથમ આપણે ભારિત નફો મેળવવો પડશે. માટે વર્ષ નફો, વર્ષ અને નફો લખી લઈએ. તો ઉપર જે રકમમાં અહીં આપ્યું છે હું અહીં ફરી લખી લઉં છું. 12-13, 2012, 13-14, 14-15, 15-16 અને 16-17. નફો આપવામાં આવ્યો છે 90,000, 1 લાખ, 1,10,000, 1,30,000 અને 1,50,000. ભાર. ભારિત સરેરાશ નફો મેળવવો છે એટલે ભાર આપવો પડે. ભાર છે 1, 2, 3, 4, 5 આપી દઈએ, જેથી કરીને નજીકના વર્ષને સૌથી વધુ અને દૂરના વર્ષને સૌથી ઓછો ભાર મળી જાય. હવે ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર. 90,000 ગુણ્યા 1 એટલે 90,000. 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ. 1,30,000 ગુણ્યા 3, 3,30,000. 1,30,000 ગુણ્યા 4, 5,20,000. 5,50,000 ગુણ્યા 5, 7,50,000. ભારનો સરવાળો કરીએ તો કુલ ભાર 15 અને કુલ ભારિત નફો સરવાળો કરી લઈએ. 4, 0, 9, 3, 12, 12, 14, 5, 19 વધી 1, 6 અને 5, 11 અને 7, 18,90,000. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ભારિત સરેરાશ નફો 18,90,000 ભાગ્યા કુલ ભાર 15. 15 એકુ 15, 3 39, 15 દુ 30, 9 90, 15 શક 90 અને 3 0 બીજા 1,26,000. હવે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. સરેરાશ નફાની મૂડીકૃત કિંમત બરાબર ભારિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અહીં ભારિત સરેરાશ નફો 1,26,000
અપેક્ષિત વર્તનનો દર 10% આપવામાં આવેલ છે ગુણ્યા 100. 110 ઉડી ગયા એટલે 12,60,000. છઠ્ઠું, પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. અહીં મૂડીકૃત નફો 12,60,000 આપણે મેળવેલ છે, એટલે 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી છે એ 10 લાખ છે, 10 લાખ. 12,60,000 માંથી 10 લાખ બાદ થાય એટલે આવશે 2,60,000. તો ધંધાની પાઘડી 2,60,000 થઈ. માર્ચ 2020 પણ મૂડીકૃત નફાની આધારે દાખલો પૂછાઈ ગયેલો છે, જે સ્વાધ્યાયનો પ્રશ્ન 12ની રકમ છે, જે માર્ચ 2020 પ્રશ્ન ક્રમાંક 27. પ્રભા અને પ્રભુ ભાગીદારી પેઢીના નફો તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ ગણતરી કરો. ધંધામાં રોકાયેલી મૂડી 8 લાખ, અપેક્ષિત વર્તન દર 12%, પાછલા વર્ષનો નફો આપવામાં આવેલ છે, જેના આધારે આપણે ગણતરી કરવાનું છે. તો સ્ટેપ 1માં રોકાયેલી મૂડી, અહીં રોકાયેલી મૂડી 8 લાખ છે, બાહ્ય દેવા નથી, એટલે ડાયરેક્ટ આપણે 8 લાખ લખી નાખીશું. રોકાયેલી મૂડી બીજા સ્ટેપમાં અપેક્ષિત નફાનો દર 12% છે. અપેક્ષિત નફાનો દર 12%. અહીં સરેરાશ નફો કયા પદ્ધતિ પ્રમાણે ગણવો એ સ્પષ્ટ ન હોવાથી અહીં નફો વધઘટ થાય છે, એટલે સાદી સરેરાશ પદ્ધતિ મુજબ આપણે સરેરાશ નફો મેળવીશું. અને સાદી પદ્ધતિ મુજબ નફો મેળવવો હોય તો સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ આપેલ વર્ષનો કુલ નફો ભાગ્યા આપેલ વર્ષ સંખ્યા. અહીં આપેલ વર્ષનો કુલ નફો મેળવવો હોય તો સરવાળો કરી લઈએ. કુલ નફો બરાબર 0,0,0,0 9 2 11 5 16 વધી 1 3,60,000. 3,60,000 ગુણ્યા 3, અહીં 1 2 અને 3 3 વર્ષ આપેલ છે, એટલે 3, એટલે 1,20,000. ચોથું, મૂડીકૃત નફો મેળવી લઈએ. મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત નફાનો દર ગુણ્યા 100. સરેરાશ નફો 1,20,000 ભાગ્યા અપેક્ષિત વર્તન દર 12% ગુણ્યા 100. 12 × 12 એટલે 10,000. 10,000 ગુણ્યા 100 એટલે 10 લાખ. પાંચમું, પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી
મૂડીકૃત નફો આપ્યો છે 10 લાખ માઇનસ રોકાયેલી મૂડી 8 લાખ આપેલી છે, તો 8 લાખ એટલે પાઘડીની કિંમત આવી 2 લાખ. તો આ રીતે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે દાખલો ગણી 4 ગુણ છે એ આસાનીથી પ્રાપ્ત કરી શકાય. આના પછી તમને એટલો આત્મવિશ્વાસ આવશે કે તમે જે તૈયારી કરશો એ યોગ્ય છે, કારણ કે મોટાભાગે ઉદાહરણ અથવા સ્વાધ્યાયનો જે દાખલો છે તે જ રકમ તે જ પદ્ધતિ પ્રમાણે પૂછાય છે, એટલે આયોજનપૂર્વકની તમારી મહેનત છે એ ખરેખર રંગ લાવશે અને તમને 100માંથી 100 ગુણ પણ અપાવશે.